સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 6 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। સુરત શહેરમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। આમ તો રવિવારના દિવસે સુરતના લોકો અલગ અલગ વિસ્તારોમાં ફરવાની મજા માણતા હોય છે। જોકે વરસાદને પગલે સુરતીઓએ પોતાના ઘરમાં જ રહીને વરસાદની મજા માણી હતી। સારા વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવનારા 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી હતી અને અનુરૂપ જ વરસાદ હાલ સુરત શહેરમાં શરૂ થયો છે। ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર વિસ્તારની અંદર સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે। સામેલધાર વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને ખેડૂતો વરસાદથી ખૂબ ખુશ છે, કારણ કે જે વરસાદનો જે પાક હોય છે તે લેવાનો હોય છે અને તે પાક સારા વરસાદની આશા અપેક્ષા રાખતો હોય છે। આવનારા 5 દિવસ માટે જે પ્રકારે વરસાદની આગાહી કરી છે તે અનુરૂપ જ વરસાદ શરૂ થયો છે। આગામી 5 થી 6 દિવસમાં આ વરસાદ વરસવાનો છે અને ત્યાં કહી શકાય છે કે ખેડૂતો અને લોકો વરસાદની જે આશા રાખી રહ્યા હતા, વરસાદની જે અપેક્ષા છે તે અનુરૂપ જ વરસાદ વરસી રહ્યો છે। તેજસ મોદી, ડીડી ન્યૂઝ ગુજરાતી, સુરત।